નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે સમબાજુ ત્રિકોણ આપ્યું હોય તો શું કરવાનું? જો ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે, જો AB બરાબર 8 સેમી હોય તો ABC બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો આ સમબાજુ ત્રિકોણ એટલે એની ત્રણેય બાજુઓ સરખી, એટલે આ 8 સેમી તો આ પણ 8 સેમી ને આ પણ 8 સેમી। હવે સમબાજુ ત્રિકોણ આવે એટલે મગજમાં રાખજો, એના ક્ષેત્રફળનું સૂત્ર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 a વર્ગ, જ્યાં a બરાબર બાજુનું માપ, બાજુનું માપ આ આપણું સૂત્ર છે। એટલે અહીંયા વર્ગમૂળમાં 3 m ના m, નીચે 4 m ના m, અહીંયા બાજુ 8 છે તો 8 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 3/4 અને 8 નો વર્ગ 64, તો અહીંયા 16 ચોક 64, એટલે આપણો જવાબ આવ્યો 16 પહેલા લખવાના અને વર્ગમૂળ એમના એમ જ રહે, 16 વર્ગમૂળમાં 3 આટલા સેમી સ્ક્વેર। આ એબીસી બરાબર આવ્યું, આ ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું, એટલે આ 16 વર્ગમૂળમાં 3। ઓકે, એટલે આ પ્રમાણે યાદ રાખવાનું। જુઓ હજુ એક દાખલો, ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે, તેની પરિમિતિ 6 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય, આમ છે। તો આ એબીસી સમબાજુ ત્રિકોણ, હવે બાજુનું માપ નથી આપ્યું, અહીંયા પરિમિતિ આપી છે। પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો, એટલે એના ઉપરથી મારે આ બાજુને a ગણું તો આ પણ a થાય ને આ પણ a થાય, એટલે ત્રણેય બાજુનો સરવાળો, એટલે અહીંયા પરિમિતિ બરાબર 6 સેમી છે, આવડી લેજો। તો એના ઉપરથી બાજુનું માપ આપણે શોધવું હોય તો પરિમિતિ ભાગ્યા 3 કરવાનું, 3 બાજુ એટલે ભાગ્યા 3, 4 બાજુ હોય તો ભાગ્યા 4, એટલે અહીંયા 6/3 એટલે 2 સેમી આ બાજુનું માપ આવ્યું। અને હવે આપણું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 a વર્ગ, એટલે અહીં આગળ વર્ગમૂળમાં 3/4 અને 2 નો વર્ગ, એટલે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 4, એટલે આ 4 4 ઉડી ગયા, એટલે વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર આ જવાબ, આ ક્ષેત્રફળ આવ્યું। તો વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર યાદ રાખજો। તો હવે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ આપેલા હોય અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો શું કરવાનું યાદ રાખજો। અહીંયા આવો દાખલો છે કે ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને PR ના મધ્ય બિંદુઓ અનુક્રમે ABC છે।
એબીસી છે. જો PQR બરાબર 48 સેમી સ્ક્વેર હોય તો એબીસી બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો સમજો આ PQR ત્રિકોણ છે. PQR હવે એની બાજુ આ PQ, QR અને PR એના મધ્ય બિંદુઓ AB અને C છે. હવે આને આપણે જોડ્યું એટલે ABC ત્રિકોણ થઈ ગયો. ખાસ સાંભળી લેજો, મધ્ય બિંદુને જોડવાથી જે ત્રિકોણ બને આનું ક્ષેત્રફળ આખા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ચોથા ભાગનું હોય. આ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ સરખા હોય. એટલે આપણે અહીંયા ઉપર જ પડી છે. આપણે અહીંયા એબીસી શોધવું છે. તો એબીસી બરાબર 1/4 PQR આખા કરતા ચોથા ભાગનું. એટલે અહીંયા 1/4 ગુણ્યા 48 તો 12 ચોક 48. એટલે આપણો જવાબ આવ્યો 12 સેમી સ્ક્વેર. એટલે એબીસી બરાબર 12 સેમી સ્ક્વેર. આનાથી ઊંધું આમ પણ પૂછાય. ત્રિકોણ એબીસી ની બાજુઓ AB, BC, AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR છે. જો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ 10 સેમી સ્ક્વેર હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો આપણે એબીસી ત્રિકોણ છે. હવે આ AB નું મધ્ય બિંદુ, BC નું મધ્ય બિંદુ અને AC નું મધ્ય બિંદુ આ P, Q અને R છે. તો હવે આને જોડી દઈએ આપણે. એટલે આ PQR ત્રિકોણ થઈ ગયો. એમાં PQR નું ક્ષેત્રફળ આપ્યું છે આપણને અને આખા ABC નું શોધવાનું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. એમ 4 ઘણું એટલે અહીંયા આગળ 4 ગુણ્યા 10 એટલે જવાબ આવ્યો 40. એટલે એબીસી બરાબર 40 સેમી સ્ક્વેર. આ પ્રમાણે. ઓકે. કોઈક વાર તમને એબીસી નું ક્ષેત્રફળ આપ્યું હોય અને આ 4 ભાગનું કે 3 ભાગનું કે 2 ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો શું કરવાનું? જુઓ પાંચમી ખાલી જગ્યા. એમાં આવું આપેલું છે. ત્રિકોણ એબીસી ની બાજુઓ AB, BC, AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR છે. જો એબીસી બરાબર 60 સેમી સ્ક્વેર હોય તો PBCR બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. અથવા આપણને એમ પૂછે આની જગ્યાએ કે P એટલે અહીંયા આગળ એમ પૂછે P
PBQR બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. યાદ રાખજો. તો આ એબીસી ત્રિકોણ છે. એના મધ્યબિંદુ આપણને આપેલા છે પી ક્યુ અને આર. આપણે જોડી દીધા. યાદ રાખજો, ગમે તે શોધવાનું હોય, આખાનું આપ્યું હોય એટલે આપણે પહેલા PQR નું તો શોધી જ કાઢવાનું. એટલે અહીંયા PQR બરાબર 1/4 ગુણ્યા એબીસી, આખા કરતા ચોથા ભાગનું. એટલે અહીંયા 1/4 ગુણ્યા 60 એટલે 15 ચોક 60 એટલે 15 સેમી સ્ક્વેર. જો PQR પૂછ્યું હોય તો 15 સેમી સ્ક્વેર. હવે આપણને અહીંયા પૂછ્યું છે PBCR, તો આપણે જોવાનું PBC અને R એટલે આપણો આટલો ચતુષ્કોણ થયો. આમ તો આપણા ચતુષ્કોણમાં કેટલા ત્રિકોણ આવે જોવાનું, 1 2 ને 3. તો આપણે અહીંયા લખવાનું 3 ગુણ્યા PQR એટલે અહીંયા 3 ગુણ્યા 15 એટલે 15 તરી 45 સેમી સ્ક્વેર. એટલે આ PBCR બરાબર 45 સેમી સ્ક્વેર આવ્યું. એટલે આ 45. હવે આ કયું હોય આપણને, તો આપણે તો PBQR બરાબર. તો જોવાનું PBQR, તો આમાં કેટલા ત્રિકોણ આવે, 2 આવે. તો 2 ગુણ્યા PQR એટલે 2 ગુણ્યા 15 એટલે જવાબ આવ્યો 30 એટલે 30 સેમી સ્ક્વેર. યાદ રાખજો. એટલે આ પ્રમાણે તમારે પૂછાઈ શકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એની અંદર આપણને કહેવાનો મતલબ 2 વેધ આપ્યા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં, અને આપણે જે ત્રિકોણમાં ભણ્યા એની જેમ જ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ એવું જ થાય. જોજો, એમાં પણ આપણે પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ એમ લેવાનું છે. આવું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં BC પરનો વેધ AM છે. AM છે અને AB પરનો વેધ CN છે. CN છે. જો AB બરાબર 10 સેમી, AN બરાબર 6 સેમી, CN બરાબર 12 સેમી, તો BC બરાબર ખાલી જગ્યા સેમી. તો આપણે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો. હવે એમાં યાદ રાખજો, એક આ ABCD, તો આ BC પરનો વેધ AM છે. તો એમાંથી આપણે BC ઉપર વેધ દોરવાનો, આ AM વેધ છે. અને AB, આ AB પરનો વેધ CN છે. આપણે C માંથી વેધ દોરવાનો, આ CN. હવે AB બરાબર 10 આપ્યું છે. અહીંયા AM
બરાબર 6 આપ્યું છે, CN બરાબર 12 આપ્યું છે, તો BC શોધો. એટલે આપણે તો આપણું સૂત્ર, આને પાયો કહેવાય, આ એનો વેધ થયો. અહીંયા આ પાયો કહેવાય, આ એનો વેધ થયો. એટલે આપણે તો આપણું સૂત્ર બે વેધ આવે એટલે પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ. ત્રિકોણમાં લેતા હતા એમ જ. આમાં જે BC શોધવાનું છે તો પહેલા BC, એટલે BC ગુણ્યા AM બરાબર AB પાયો લઈએ તો વેધ CN થયું. હવે BC એમના એમ અને AM એટલે 6, AB ની જગ્યાએ 10 અને 12, 6 છેદમાં જાય એટલે અહીંયા 10 ગુણ્યા 12 છેદમાં 6, 6 દુ 12, એટલે BC બરાબર 20 સેમી. એટલે આ 20 સેમી આવ્યું, યાદ રાખજો. એટલે આ પ્રમાણે આપણને પૂછાય. તો હવે આ પ્રમાણે આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AM લંબ BC, M belongs to BC છે. આનો મતલબ M BC ઉપર આવેલું છે. જો AD બરાબર 6 સેમી અને AM બરાબર 5 સેમી હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય, યાદ રાખજો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આ A B C અને D, એમાં AM લંબ BC, આ BC ઉપર આપણે લંબ દોર્યો છે, AM આ લંબ છે. તો આને પાયો કહેવાય અને આને વેધ કહેવાય. એમાં AD આ માપ 6 આપ્યું છે અને AM આ માપ 5 આપ્યું છે. તો આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. તો યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા થાય એટલે BC બરાબર AD, આ બંને સરખા થાય 6 સેમી. એટલે આ પણ 6 સેમી થઈ. અને હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, આમાં 1/2 ના આવે, પાયો ગુણ્યા વેધ. ત્રિકોણની અંદર 1/2 પાયો ગુણ્યા વેધ આવે અને આમાં ખાલી પાયો ગુણ્યા વેધ, યાદ રાખજો. તો અહીંયા આ ક્ષેત્રફળ એટલે ABCD અને પાયો એટલે અહીંયા પાયો BC અને વેધ એટલે વેધ AM. તો અહીંયા 6 ગુણ્યા 5 એટલે જવાબ આવ્યો 30, એટલે 30 સેમી સ્ક્વેર. એટલે ABCD બરાબર 30 સેમી સ્ક્વેર આવ્યો. એટલે આ યાદ રાખજો, આ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે તો તમારે આ પ્રમાણે ગણવાનું. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે. એમાં આવું છે, ચતુષ્કોણ ABCD
સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે. હવે એમાં એવું આપેલું છે એડી સમાંતર બીસી છે અને બીસી અને એડી લેસ ધેન બીસી છે. એટલે એડી નાનું અને બીસી મોટું. એમ લંબ બીસી છે. જો એડી બરાબર 6 સેમી, બીસી બરાબર 14 સેમી, એમ બરાબર 5 સેમી, તો એબીસીડી બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. એટલે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આપણે આ સમલંબ ચતુષ્કોણ છે એટલે એક બાજુ સમાંતર અને બીજી બાજુ સમાંતર નહીં. એમાં એડી નાનું છે ને બીસી મોટું છે. તો એડી આપણે ઉપર લખવાનું અને બીસી નીચે લખવાનું એટલે એબીસીડી થઈ જાય. હવે એમ લંબ બીસી, આ લંબ છે એમ, એને લંબ છે. હવે એડી બરાબર 6 સેમી, બીસી બરાબર 14 સેમી, એમ બરાબર 5 સેમી છે. તો આપણે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. આ લંબ અંતર એટલે એને વેધ કહેવાય. એટલે અહીંયા એબીસીડી બરાબર 1/2 આ બે સમાંતર બાજુઓ એટલે એડી વત્તા બીસી, બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર એટલે એમ. એટલે અહીંયા આ એબીસીડી માં એડી બરાબર 6, બીસી બરાબર 14 અને 5 એટલે 1/2 આ 20 ગુણ્યા 5, આના અડધા 10 એટલે 50 સેમી સ્ક્વેર. એટલે આ એબીસીડી બરાબર 50 સેમી સ્ક્વેર. આ જવાબ 50 સેમી સ્ક્વેર યાદ રાખજો. એટલે આ પ્રમાણે આવી શકે. હવે હજુ એક જોઈએ કે 9મો ચતુષ્કોણ એબીસીડી સમલંબ ચતુષ્કોણ છે. એમાં કોઈક વખત સમલંબ ના શબ્દ પણ આપ્યો હોય, ખાલી એક જ બાજુ સમાંતર આપી હોય આવી રીતના સમલંબ શબ્દ ના એ વાપર્યો હોય. એબીસીડી માં ખાલી આમ જ લખેલું આવે તમને કે એડી સમાંતર બીસી આટલું જ આપ્યું હોય અને એમ લંબ બીસી અને બી એમ સી છે આવું આપેલું છે. જો એડી બરાબર 8 સેમી, બીસી બરાબર 12 સેમી અને એમ બરાબર 10 સેમી હોય તો એબીસીડી બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણ છે
તો સમલંબ ચતુષ્કોણ આ એબીસીડીમાં આ સમલંબ ચતુષ્કોણ છે, એમાં એડી સમાંતર બીસી, એટલે આ એડી અને બીસી, અને એમ, એમાંથી આપણે લંબ દોરીએ એમ થયો, એટલે એ એમ અને સી, બી એમ અને સી થયો, એટલે આ બી એમ સી. હવે એડી બરાબર 8, બીસી બરાબર 12 અને એમ બરાબર 10. તો એબીસીડી શોધો. તો આપણે આપણું સૂત્ર એબીસીડી બરાબર 1/2 બે સમાંતર બાજુનો સરવાળો એડી વત્તા બીસી ગુણ્યા લંબ અંતર એમ. એટલે અહીંયા 1/2 એડી એટલે 8, બીસી એટલે 12 અને લંબ અંતર થયું 10. એટલે 1/2 20 ગુણ્યા 10, આના અડધા 10, એટલે 10 10 100 સેમી સ્ક્વેર. આ એબીસીડી બરાબર 100 સેમી સ્ક્વેર આવ્યું. ઓકે, આ પ્રમાણે. અને હવે સમબાજુ ચતુષ્કોણ આપ્યું હોય તો આપણે શું કરવાનું? તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય તો એનું સૂત્ર છે 1/2 એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. યાદ રાખજો, આ પ્રમાણે છે. ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે, એમાં એસી બરાબર 20 સેમી, અને બીડી બરાબર 21 સેમી હોય તો એબીસીડી બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. સમજી લેજો. અહીંયા સમબાજુ ચતુષ્કોણ આવે, ચારે બાજુઓ સરખી, એટલે તમારે એનું સૂત્ર આ એબીસીડી છે. તો આ એનો એક વિકર્ણ થયો અને આ બીજો વિકર્ણ થયો. તો આપણું સૂત્ર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ. એટલે અહીંયા એબીસીડી બરાબર 1/2 એસી ગુણ્યા બીડી. એટલે 1/2 એસીની જગ્યાએ 20, બીડીની જગ્યાએ 21, એટલે આના અડધા 10, એટલે 210 સેમી સ્ક્વેર. આ એબીસીડી બરાબર 210 સેમી સ્ક્વેર આવ્યું. એટલે આ જવાબ 210, 11મો. આપણી લેજો. એમાં તમને ક્ષેત્રફળ આપી દીધું હોય કે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે. જો એબીસીડી બરાબર 160 સેમી સ્ક્વેર અને એસી બરાબર 16 સેમી, તો બીડી બરાબર ખાલી જગ્યા સેમી. આ પ્રમાણે આવે. તો આપણે તો આપણું આ સૂત્ર, આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એટલે આપણે તો 1/2 એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ લઈ લેવાનું. એટલે એબીસીડી બરાબર 1/2 એસી ગુણ્યા બીડી. હવે આમાં જે આપી દીધું હોય, આ એબીસીડી બરાબર 160 આપ્યું છે, તો આ 160, આ 1/2 એસી 16 આપ્યું છે, તો 16, અને બીડી એમના એમ. એટલે અહીંયા આગળ બગડો ઉપર જાય, એટલે 160 ગુણ્યા 2 અને 16 નીચે આવે બરાબર બીડી.
એટલે 16 10 160 એટલે 10 દુ 20 એટલે બીડી બરાબર 20 સેમી. આ આપણો જવાબ. એટલે આ પ્રમાણે પૂછાઈ શકે, યાદ રાખજો. અહીં આગળ આપણું ચેપ્ટર આ પૂરું થાય છે.